નમસ્તે વાલા બાળકો, કેમ છો? મજામાં ને? તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે સંપ ત્યાં જંપ. એક ગામ હતું. એ ગામની અંદર એક ખેડૂત રહેતો હતો. એ ખેડૂતના ઘરમાં એક ચકલી હતી. એ ચકલીને એક દિવસ ભૂખ લાગી. ચકલી તો આમ તેમ જોવા લાગી. ચકલીએ જોયું કે એક કીડી જાય છે. ચકલીએ કીડીને ચાંચમાં પકડી, પછી નીચે મૂકી દીધી અને કહેવા લાગી, કીડી કીડી, હું તને ખાઉં. કીડી તો ડરી ગઈ. એકદમ એને વિચાર આવ્યો. કીડી બોલવા લાગી, ચકીબેન, હું તો ભૂખી છું. મેં તો કશું જ ખાધું નથી. હું તો સાવ નાની અમથી છું. તમે મને ખાશો તો પણ તમારું પેટ ભરાશે નહીં. ચકલીને તો દયા આવી. ચકલી કીડીને છોડી મૂકી. ચકલી ઉડતી આગળ જતી હતી. એટલામાં એને એક બિલાડી મળી. બિલાડીએ ચકલીને પંજામાં પકડી લીધી અને બિલાડી કહે છે, ચકલી, હું તને ખાઉં. ચકલી એવું કહે છે, બિલાડી બેન, હું તો નાની છું. મને બહુ ભૂખ લાગી છે. હું તો ભૂખી પણ છું. મને ખાઈને તમારું પેટ ક્યાં ભરાશે? બિલાડીને તો ચકલીની દયા આવી. બિલાડીએ ચકલીને છોડી દીધી. બિલાડી આગળ ચાલવા માંડી. ચાલતા જતી હતી. એટલામાં રસ્તામાં એને એક કૂતરો મળ્યો. એ કૂતરાનું નામ હતું મોતિયો. મોતિયો કૂતરો કે, બિલાડી, હું તને ખાઉં. બિલાડી કહે છે, મોતિયા, હું તો ભૂખી છું. મને ખાઈને તારું પેટ ક્યાં ભરાશે? કૂતરાએ વિચાર્યું, સાચી વાત છે, અને કૂતરાએ એને છોડી દીધી. કૂતરાને પણ બહુ ભૂખ લાગી હતી. કૂતરો બિચારો નિરાશ થઈ અને આગળ ચાલ્યો. બિલાડી પણ આમ ગઈ, કૂતરો આમ ગયો. કૂતરો ગયો એટલામાં ગંગુબાએ લે મોતિયા રોટલો એમ કરી અને મોતિયા કૂતરાને બોલાયો. આખો રોટલો મંગુબાએ મોતિયા કૂતરાને આપ્યો. મોતિયા કૂતરાએ અડધો રોટલો ખાધો. એનું તો પેટ ભરાઈ ગયું. પછી એને તો વિચાર આવ્યો કે આખો રોટલો તો મારાથી ખવાશે નહીં. લાવને પેલી બિલાડીને આપું. બિલાડી પણ ભૂખી છે. કૂતરો તો રોટલો લઈ અને બિલાડી પાસે ગયો. બિલાડી પણ ભૂખી હતી. એણે થોડોક રોટલો ખાધો. હજુ પણ રોટલો વધ્યો. બિલાડીને થયું કે લાવને પેલી ચકલી ભૂખી છે, હું ચકલીને રોટલો આપી આવું. બિલાડી તો ચકલીને રોટલો આપવા ગઈ. ચકલીએ રોટલો ખાધો, પાણી પીધું, એનું પેટ ભરાઈ ગયું. હજુ પણ રોટલો વધ્યો છે. અને ચકલીને કોણ યાદ આવ્યું? કીડી યાદ આવી. ચકલી તો રોટલો લઈ અને કીડી પાસે ગઈ. કીડીને કહ્યું કે લે કીડી, તું પણ ભૂખી છે ને, તું પણ રોટલો ખા. મેં પણ રોટલો ખાધો છે. અને કીડી બેને તો રોટલો ખાધો. બધાનું પેટ ભરાયું. જોયું ને બાળકો, બધા એકબીજા પર દયા રાખી. બધાનું પેટ ભરાયું. કીડીનું, ચકલીનું, બિલાડીનું, કૂતરાનું, બધા એકબીજાને મદદ કરી. કોઈ એકબીજાને મારીને ના ખાધા. અને છેલ્લે ગંગુબાએ રોટલો આપ્યો. એ રોટલો પણ બધાએ સંપીને ખાધો. બધાની ભૂખ સંતોષાઈ. બધાને પોષણ મળ્યું. આ રીતે સંપીને રહેવાથી ખૂબ જ સારી આપણને ફાયદો થાય છે. તો આપણે આવતા અઠવાડિયે મળીશું ફરી બીજી વાર્તા સાથે. આવજો.